આ છે શિવમભાઈનું ખેતર અને આ છે શિવમભાઈ ભીમાણી. શિવમભાઈ શું વાવ્યું છે? મગફળી વાવી છે. અહીંયા આવો, અહીંયા હાલો, લેતા આવી, હાલો સુગરીને માળા, હાલો. આ શિવમભાઈની મગફળી છે, જોઈ લ્યો બધાય. આજ શિવમભાઈનો વિડીયો બનાવવાનો છે આપને, એની મગફળીનો વિડીયો જોતા જાઓ બધાય. આ છે શિવમભાઈ ભીમાણી, હાથમાં દાંતેડાવાળા ભાઈ, શિવમભાઈ દાંતેડાવાળા. અને હવે શિવમભાઈ છે એ કંઈક કરે છે. આ શિવમભાઈની વાડી છે અને ઉપર ગોલું અને મોલું બે જોડી છે, એ કામ કરે છે. આ બધું જોઈ લ્યો, આ બધું શિવમભાઈનું ખેતર છે. આ છે નીચલો શેઢો અને નીચલા શેઢેથી ચાલુ થઈ અને ઠેઠ સામે જે ફેન્સિંગ દેખાય ત્યાં સુધીનું શિવમભાઈનું ખેતર છે. શિવમભાઈની આ સબસ્ટેશન છે, ઉપર જોઈ લ્યો. હાલો શિવમભાઈ ગડકો. શિવમભાઈ હવે સુગરીને માળા લેવા જાય છે. શિવમભાઈ હલવાઈ ગયા નથી, હાલો તો હું હવે ગડકી જાઉં. અહીંયા હાટતું ને. પછી શિવમભાઈ હવે પુલની નીચે જાય છે, પડે એવું લાગે છે. અહીંયા સુગરીના માળા લેવા માટે અમે હોકરામાં આવ્યા છીએ. આ હોકરો છે, હોકરો. ઓલી બાજુ કેનાલ છે આગળની સાઈડ. અને આ શિવમભાઈ છે હોકરામાં કંઈક કરે છે, હોકરામાં ખોદે. જુઓ શિવમભાઈને, જુઓ બધાય. હાલો આગળ વધી. સુગરીના માળા, આજે લીમડો છે એમાં સુગરીના માળા છે. તો અમે અહીંયાથી કેટલા સુગરીના માળા અહીંયા નીચે પડેલા છે, તમે થોડાક માળા છે અહીંથી લઈ જશી. તમે જોઈ શકો છો અહીંયા આ બધા સુગરીના માળા છે. ચાલો શિવમભાઈ લઈ લ્યો, 5-6 માળા લઈ લ્યો. હાલો શિવમભાઈ હવે સુગરીના માળા લઈ લીધા છે અને એ જાય છે. શિવમભાઈએ સુગરીના માળા લઈ લીધા છે અને હોકરામાં હાલવાનું ચાલુ કર્યું છે. તો આપણે હવે જોઈ ક્યાં જાય છે. આ બાજુ જોઈ શકો છો કે બધાય વૃક્ષો છે, જ્યાં છાંયો છે, અલગ અલગ ઝાડો વાવેલા છે. પછી જે ખેડૂત હોય એનું મકાન અહીંયા બનાવેલું છે, રહેવા માટેની વ્યવસ્થા છે. પછી અમે હવે એક વડલો બતાવશી જે શિવમભાઈ જ વાવ્યો છે નાના હતા ત્યારે. તો શિવમભાઈ વડલો બતાવો. વડલો ક્યાં? આ વડલો છે જે શિવમભાઈએ વાવ્યો છે ને જે આવડો થયો છે. પછી એની બાજુમાં એક પીપળો છે. પીપળો તમે જોઈ શકો છો કે પીપળાને જે માંડ માંડ કૂપળો જ ફૂટી છે. અને હવે હું તમને બતાવીશ શિવમભાઈનો અવેડો. અવેડો એટલે કે કુંડી, જ્યાં બધા જ પશુઓ, પ્રાણીઓ, જંગલી હોય કે પાલતુ હોય એ પાણી પીવા માટે આવે છે. તો શિવમભાઈ અવેડો ક્યાં તમારો? આ શિવમભાઈનો અવેડો છે, ગોળાકાર છે, સરસ મજાનું પાણી ભરેલું છે. અને રેગ્યુલર શિવમભાઈ અપડેટ રહે છે અને દરરોજ પાણી આમાં પશુઓ માટે ભરીને રાખે છે. હવે અમે ઉપર ચડવા જઈ રહ્યા છીએ. ઉપર ચડવા જઈ રહ્યા છીએ શિવમભાઈના ખેતરમાં. હું તમને એ પણ બતાવીશ કે શિવમભાઈએ પોતાના ખેતરનું નામ શું રાખેલું છે. તો એને મનાણું કહેવાય. આ મનાણું છે. શિવમભાઈ સુગરીના માળા ક્યાં? ઓકે. અને આ તમે જોઈ શકો છો અહીંયા શું લખેલું છે? શિવમ ફાર્મ. તો આ શિવમભાઈનું જ ખેતર છે. અને આ શિવમભાઈનું બાઇક છે. બાઇકની પાછળ તમે જોઈ શકો છો શિવમભાઈ પોતાનું સ્કૂટર લઈ આવે છે બાંધીને. અને આ જ છે શિવમભાઈનું મનાણું. ફરતી બાજુ હું તમને વ્યૂ દેખાડી દઉં. અહીંયા લાઇટ છે, આ મજૂરને ખેડૂતને રહેવા માટેની જગ્યા છે, આ એનું રસોડું છે. અને આ છે શિવમભાઈનું શિવમ ફાર્મ. તો શિવમ ફાર્મ જોઈ શકો છો તમે. શિવમભાઈ છે એ આ હિંચકામાં દરરોજ બેસીને હિંચકે. અહીંયા અલગ અલગ ઝાડવાઓ પણ વાવેલા છે, તમે જોઈ શકો છો. નાના નાના છે, હજી સાફ કરીને વાવેલા છે બધા. તમે આ બાજુ પણ ઘણા બધા વૃક્ષો વાવેલા છે. આ છે એ શિવમભાઈનો હિંચકો છે ને શિવમભાઈ સ્કૂટર લઈને આવેલા છે. તો શિવમભાઈ સ્કૂટર હકાલો જોઈને. શિવમભાઈ જોઈજો સ્કૂટર હકાલે. વાડી આવું લેવા સ્કૂટર ઘરેથી. હા, શિવમભાઈ દોડ્યા છે ખપારી લેવા માટે. તો ફટાફટ ખપારી લેવા માટે ગયા છે અને ખપારી લઈ અને હમણાં એ પોતાનું કામ ચાલુ કરવાના છે. શિવમભાઈ પણ એક ખેડૂત જ છે.
ધોરિયો કરો ધોરિયો. શિવમભાઈ હવે ધોરિયો કરવાનું ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો બધાય કે શિવમભાઈ હવે ધોરિયો કરશે. બધી પારી છે એ ઊંચી ચડાવે છે. તો શિવમભાઈ છે એ ધોરિયો કરવાનું ચાલુ કરી દીધું છે ખપારીથી. અને વળી પાછા અમને હાથી આંકશે અને પોતાનો ધોરિયો છે એ બનાવશે. હવે શિવમભાઈએ કંઈક ધોરિયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો કામકાજ ચાલુ જ છે સતત ને સતત. શિવમભાઈનું તમે જોઈ શકો છો ધોરિયાને ઊંડો કરે છે અને કાંઈક ને કાંઈક પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. શિવમભાઈ છે ધોરિયો બનાવવાનું ચાલુ કરેલ છે. તો તમે જોઈ શકો છો આ શિવમભાઈ છે, ખેડૂત શિવમભાઈ, અને એની વાડી છે. અને શિવમભાઈ છે એ ધોરિયો બનાવે છે. તો તમે ઉપર પણ ઝાડવામાંથી કોયલ, કબૂતરના અવાજ સાંભળી શકો છો. બહુ જ સરસ મજાનું અહીં વાતાવરણ છે. હવે આપણા જે ખેડૂત છે શિવમ ખેડૂતભાઈ, એ હવે ખેતીનું કામકાજ બંધ કરી અને ગારેથી રમવાનું ચાલુ કર્યું છે એવું લાગે છે. તો શિવમભાઈ, આ તમે ખેતીનું કામકાજ કરતાં કરતાં હાથી આગતા દાંતેડું લઈને રમતા હતા, દાંતેડું નીંદતા હતા, આ શું ચાલુ કર્યું વળી પાછું? હે શિવમભાઈ, ખેડૂત થોડાક આવું કરે ગારેથી? તમારે નીંદવાનું હોય ને, ધોરિયો કરવાનો હોય, અને આ શું ચાલુ કર્યું આમ બતાવો તો. હાથ ઊંચો કરો તો, હાથ ઊંચો કરીને નીચે નાખો તો. આપણા જે ખેડૂત ભાઈ છે શિવમ, એને હવે ભૂખ લાગી ગઈ છે એટલે તે ઘરેથી થેપલું લઈને આવ્યા છે. તો એને થેપલું ખાવાનું હવે ચાલુ કરી દીધું છે. તો શિવમભાઈ શું આજે કામ કર્યું? કામ કરીને ભૂખ લાગી ને? આજે એને ઘણું બધું કામ કરેલ છે. તો હવે એ છે એ થેપલું ખાવામાં વ્યસ્ત છે. તો બધું ખાઈ જઈશું શિવમભાઈ થેપલું? લાગે છે શિવમભાઈને ફૂલ ભૂખ લાગેલ છે અને એને આખું થેપલું હાથમાં લઈ લીધું છે. તમે જોઈ શકો છો ને થેપલું ખાવાની રીત. આ છે આપના ખેડૂતના માલિક, ખેડૂત શિવમભાઈ. તો આ ખેડૂત શિવમભાઈને જોઈ શકો છો કેવી રીતે થેપલું ખાય છે આખું. તમે જોઈ શકો છો હાથમાં લઈ અને શિવમભાઈ થેપલું ખાઈ રહ્યા છે. આ શિવમભાઈ છે એ પાણી પીવે છે. હવે એનો નાસ્તો ફિનિશ થઈ ગયો છે. તો અહીંયા એક એનું ફ્રેન્ડ છે એ બેઠું છે, આલે તો આપણે એને થેપલું ખવડાવશી. ત્યારે આપણા જે ખેડૂત છે વાડીના શિવમભાઈ, એ પોતાના કૂતરાને રમાડે છે, ગલગલિયા કરે છે. તમે જોઈ શકો છો શિવમભાઈ આપણા ખેડૂત છે એ માથે હાથ ફેરવી અને કૂકુને એના પોતાનો જે ગલુડિયું છે એને કૂતરાને રમાડે છે એના, અને એને વાલ કરે છે. તો આપણા ખેડૂત ભાઈ શિવમ પોતાના ખેતરે આવી અને આવું કામ કરે છે.